આગળ વાત કરીએ, ગુજરાતમાં ગેરકાયદે દબાણો પર સ્ટ્રાઇક ચાલી રહી છે। પૂરજોશમાં બુલડોઝર એક્શન લેવાઈ રહ્યું છે, ત્યારે સુરતમાંથી પણ દબાણો દૂર કરવાની માંગ છે। એમ્બ્યુલન્સ પણ હોસ્પિટલ સુધી પહોંચી ન શકે તેવા દબાણો છે। ગેરકાયદે આ દબાણોને હટાવવા માટે ખુદ ચેરિટી હોસ્પિટલે ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો, ત્યારે કોણે આ કર્યા છે દબાણો? કેમ ભાજપના જ નેતાએ કોર્પોરેશન પર પ્રહાર કર્યા? શું છે આ દબાણનું સત્ય? આવો જોઈએ, જાણીએ, સમજીએ। સુરતના ચોટા બજારમાં ગેરકાયદે દબાણથી સ્થાનિકો અને દર્દીઓ હેરાન પરેશાન। આ વિસ્તારમાં આવેલી જનરલ હોસ્પિટલ સુધી એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી। લારીઓ અને પાથરણાઓએ રસ્તાઓ બ્લોક કર્યા છે અને સુરત મહાનગરપાલિકા પણ નિષ્ક્રિયતાનો આરોપ લાગી રહ્યો છે। સ્થાનિક દુકાનદારો દ્વારા પોતાની બહારની જે પ્રિમાઇસીસ છે રોડની, એ દબાણ કરવા માટે ભાડે આપવામાં આવે છે। એ બી તપાસનો વિષય છે કે સ્થાનિક દુકાનદાર છે કે હપ્તા વસૂલી કરે છે। જો કોઈક હોનારત સુરત જનરલ હોસ્પિટલની અંદર થાય તો સમયસર એમ્બ્યુલન્સ અહીંયા કે ફાયર પહોંચી શકે એવી પરિસ્થિતિ નથી, જેનો મૂળ દબાણકર્તાઓ છે। આપને જો ખબર હોય તો અમારા કોટ વિસ્તારની આ હોસ્પિટલ એક હૃદય સમાન છે એક મધ્યમ વર્ગીય લોકો માટે, કે જ્યારે કોટ વિસ્તારની અંદર તમે જોશો તો ચોકથી ભાગળ સુધી જો સારી એક હોસ્પિટલ હોય તો સુરત જનરલ હોસ્પિટલ છે। પરંતુ અહીંયા ટ્રાફિકની સમસ્યા એવી છે કે જે અહીંયા સુરતના પ્રસિદ્ધ ડૉક્ટરો છે, ખ્યાતનામ ડૉક્ટરો છે, પોતાની પાર્કિંગની સુવિધા નથી, એટલે એ લોકો અહીંયા પહોંચી નથી શકતા અને લોકોએ મજબૂરીમાં અહીંથી બીજી હોસ્પિટલોમાં અહીંથી ડાયવર્ટ થવું પડે છે। ચોટા બજારની આ સમસ્યા નવી નથી। જનરલ હોસ્પિટલે ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક દબાણ હટાવવાની પણ માંગ કરી। ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ અટકી જવાથી દર્દીઓનો જીવ જોખમમાં મુકાય છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે મનપાની નિષ્ક્રિયતા આ સમસ્યાને વધારી રહી છે। જેમ ચંડોળા તળાવમાં સરકારી જમીન પર પેલો ત્યાંના કોઈક બિહારીએ ગેરકાયદેસર બાંધકામો કરીને ભાડે આપીને ભાડું વસૂલતો હતો, એમ અહીંયા આગળ પણ જો કોઈ ગેરકાયદેસર ભાડું વસૂલતા હોય તેને આઈડેન્ટિફાઈડ કરીને તંત્ર એની પર પગલાં ભરવા જોઈએ। સરકારને પણ તંત્ર ગાંઠતું નથી, તો એચએમની પણ પ્રતિષ્ઠાનો આ પ્રશ્ન છે। આજે તો પોલીસ કામે લાગી છે આજના દિવસે, એ તો આપ સૌની મહેરબાનીઓ છે કે મીડિયામાં બધું આવ્યું છે એટલે બધા તંત્ર કામે લાગી ગયું છે। પાછું થોડા ટાઈમમાં હતી એવી પરિસ્થિતિ થઈ જશે એવી હું ખાતરી આપું છું। ગુજરાતમાં અન્ય શહેરોમાં ગેરકાયદે દબાણ સામે સખત કાર્યવાહી થઈ રહી છે, ત્યારે સુરતમાં આ વખતે ઢીલીભરણનો આક્ષેપ લાગી રહ્યો છે। તો ચેરિટી હોસ્પિટલ દ્વારા રાજ્ય ગૃહમંત્રીને લેખિતમાં પત્ર પાઠવી રજૂઆત કરાઈ। છેલ્લા વર્ષોથી જે ફેરિયાઓ બેસે છે તેમને એમ્બ્યુલન્સને ગાડી બી આવી શકતી નથી। પર્ટિક્યુલરલી જો સાંજના તમે આવો 5 વાગે તો કોઈ ગાડી આવી શકે નહીં। હવે એને માટે અમને આ દૂર કરવા માટે કાગળો ઘણા લખ્યા લોકલ પોલીસને, ત્યાર પછી અમે તો અમદાવાદને કાગળ લખ્યો છે। સુરતના ચોટા બજારમાં દબાણની સમસ્યા હવે ગંભીર બની છે। સ્થાનિકો, હોસ્પિટલ અને રાજકીય નેતાઓની માંગ છે કે દબાણો હટાવો, રસ્તા ખુલ્લા કરો। પ્રશ્ન એ છે કે સુરત મહાનગરપાલિકા આ બાબતે ક્યારે ગંભીર બનશે? પત્રમાં ખાસ કરીને ટ્રાફિકની જે પરિસ્થિતિ છે, આ ઉપરાંત જે સ્થાનિક જે દબાણ છે તે દબાણને લઈને તમામ જે વાતનો જે ઉલ્લેખ છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હવે જોવાનું છે કે આ પત્ર બાદ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।